સ્વાગત છે મિત્રો ફરી પાછું ટ્રેડિંગ ટોક્સના એક નવા ડેલી એનાલિસિસ વિડીયોમાં. તો આવતીકાલને છે નિફ્ટીની એક્સપાયરી. તો એક્સપાયરીના દિવસે નિફ્ટીની અંદર મોમેન્ટમ કેવી આવવાની આશા છે, કયા લેવલથી સારા ટ્રેડ પ્લાન કરી શકાય છે. તો વાત કરીએ કે લાસ્ટમાં જ્યારે માર્કેટ અહીંયાથી નીચેની સાઈડ મોમેન્ટમ કરી હતી, 2 દિવસની અંદર અહીંયા માર્કેટે હોલ્ડ કર્યું છે, કોઈ ખાસ મોમેન્ટમ નથી આપી. અહીંયાથી 100 થી 125 પોઈન્ટની રેન્જની વચ્ચે 2 દિવસની અંદર માર્કેટ ના જે સેશન છે બંને સેશન અહીંયા પતી ગયા છે. તો હવે આવતીકાલે છે એક્સપાયરી. તો એક્સપાયરીના દિવસે જો અહીંયા 2 દિવસથી મુવમેન્ટમ નથી આવી તો ચાન્સીસ છે આવવાના. તો આવે તો કયા લેવલથી સારા લેવલ આપણને મળી શકે છે અને કયું લેવલ એવું છે કે જે સેલરને પેન કરે અને જે બાયર છે એને મજા કરાવી દે. તો સી કે પી મસ્તીના ચાલી જાય અને જે બાયરના દિવસો છે એ ફરી પાછા 2 દિવસમાં નથી આવ્યા. તો આની અંદર સારું એક વન વે મુમેન્ટમ આવે, જેવી કે અહીંયા આપણને સરસ મજાની મુમેન્ટમ જોવા મળી તેવી વન વે મુમેન્ટમ આવે એવી આશા રાખી શકાય. તો એ કયા લેવલ છે, તો મેઇન જે આ લેવલ છે, આ લેવલની નિફ્ટીને બહાર નીકળવું જરૂરી છે, અથવા તો આ રેન્જ નીચે અહીંયા હોલ્ડ કરે છે, હોલ્ડ કર્યા પછી નીચેની બાજુ જાય છે, એટલે કે 23,150 ની નીચે હોલ્ડ કરે છે. તો પહેલું જે લેવલ છે એ 23,050 નું આવી જશે. 23,050 થી સીધું રાઉન્ડ લેવલ 23,000 સુધી આવવાના ચાન્સીસ છે નિફ્ટીની અંદર. આવતીકાલે જો ડાઉન સાઈડની મુમેન્ટમ કન્ટિન્યુ હોય તો નીચેની બાજુ આપણને એક સારા મજાના લેવલ મળી શકે છે. જો 23,000 નું લેવલ જાય છે તો નીચેની બાજુ સીધું ડાયરેક્ટ 22,800 સુધી માર્કેટ નિફ્ટીની અંદર આવી શકે એવા પણ ચાન્સીસ છે. માર્કેટ જો ઉપરની રેન્જ બ્રેક કરે છે, ઉપરની રેન્જ બ્રેક કર્યા પછી અહીંયા હોલ્ડ કરવું જરૂરી છે. આ રેન્જની વચ્ચે હોલ્ડ નથી કરતું ને ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ આવી રીતે જાય તો અહીંયા પછી ટ્રેપ થવાના ચાન્સીસ છે. જેવી રીતે આજે સવારમાં આપણને ટ્રેપ જોવા મળ્યું હતું ને ફરી પાછું માર્કેટ નીચેની બાજુ ડાઉન, ફરી પાછું ઉપર, ફરી પાછું ડાઉન, ફરી પાછું ઉપર, આવી જે મુમેન્ટમ જોવા મળી હતી. તો આવી મુમેન્ટમ ના આવે એની માટે ખાસ કરીને ધ્યાન રાખવું પડે કે માર્કેટ જો ફ્લેટ ઓપન થાય છે અથવા ગેપ અપ ઓપન થાય છે અને 23,270-80 નું એટલે 300 નું જે રાઉન્ડ લેવલ છે આપણે પકડી લઈએ. રાઉન્ડ લેવલ જે છે એની ઉપર જો બેંક નિફ્ટી સસ્ટેન કરે છે તો એક અપસાઇડની મુવમેન્ટ એટલે કે 350 સુધીનું લેવલ આવી શકે છે, ત્યાંથી એક 400 સુધીની મુવમેન્ટમ આવી શકે છે. અને આ 400 નું લેવલ એવું છે કે આની ઉપર જો કાલના દિવસે નિફ્ટીની અંદર હોલ્ડ કરે છે અને નિફ્ટી જો આની ઉપર ટ્રેડ કરે છે તો એક શોર્ટ કવરિંગ આપણને જોવા મળી શકે છે. એટલે કે ઉપરની બાજુ જે છે એ આપણું સીધું જે ડાયરેક્ટ લેવલ છે એ અહીંયા 600 સુધી ઓપન થઈ જશે. એટલે કે આ રેન્જ જે છે એ લાસ્ટમાં આપણે અહીંયા હાઈ બનાવ્યો હતો, આ રેન્જ આજુબાજુ, એટલે કે અહીંયાથી 400 થી લઈને 600 ની 200 પોઈન્ટની રેન્જ આપણી માટે ઓપન થઈ જાય એવા ચાન્સીસ છે. પણ ક્યારે કે માર્કેટ 400 ની ઉપર હોલ્ડ કરે છે. તો 23,400 ની ઉપર માર્કેટ હોલ્ડ નથી કરતું તો પછી આ મુમેન્ટમ આવવાના ચાન્સીસ, શોર્ટ કવરિંગ આવે એવા ચાન્સીસ નથી. નીચેની બાજુ જે છે આ લો લાગ્યો છે, આ લો કયો છે તો કે 23,050 નો છે. આ લોની નીચે કાલ હોલ્ડ કરે છે એટલે 12-1 વાગ્યા સુધીમાં અહીંયા માર્કેટ આવી જાય છે અને પછી જો હોલ્ડ કરી નીચેની બાજુ બ્રેકડાઉન કરે છે તો નીચેની બાજુ પણ 200 પોઈન્ટની જે રેન્જ છે એ આપણી માટે ઓપન થશે અને સરસ મજાના આપણને અહીંયા ટ્રેડ પ્લાન કરવા મળશે. તો મેઇન ઇમ્પોર્ટન્ટ લેવલ ઉપરની બાજુ જે છે 23,300, નીચેની બાજુ જે છે એ 23,150. 23,150 બ્રેક થાય છે તો નીચેની બાજુ 23,000 ની નીચે જાય છે તો 22,800 સુધીના લેવલ આપણને નીચે જોવા મળી શકે છે. માર્કેટનું ઓપનિંગ ફ્લેટ થાય છે, ફ્લેટ ઓપનિંગ થયા પછી પહેલી જ કેન્ડલની અંદર બ્રેકઆઉટ કરે છે, પહેલી કેન્ડલની અંદર બ્રેકઆઉટ કરે છે અને જો વોલ્યુમ ને બધું આપણને સપોર્ટ કરે છે સવારના પરમાં બધા ઇન્ડેક્સ પણ એક સાથે જ બ્રેકઆઉટ ઉપરની બાજુ કરે છે. તો ઉપરની બાજુ જો પહેલી કેન્ડલ 5 મિનિટની હોલ્ડ કરે છે તો એક અપસાઇડ મુવમેન્ટમ આવે એવા ચાન્સીસ છે. પણ 350 મેક્સિમમ 400 સુધી જાય એવા ચાન્સીસ છે. પણ જો સવારના પરમાં લેવલ સમજાતા નથી તો વેઇટ એન્ડ વોચ કરવી. આપણે ઉપરની બાજુ જે રેઝિસ્ટન્સ છે ત્યાંથી કોઈ નેગેટિવ પ્લાન કરી શકાય એવા જો અહીંયા માર્કેટની અંદર કેન્ડલો બનતી હોય તો આપણને સારા લેવલથી ફરી પાછું એક પુટ સાઇડની અંદર પણ કામ મળે. કેન્ડલસ્ટિક કેવી રીતે યુઝ થાય છે, કેન્ડલસ્ટિક કેવી રીતે જોવાય છે, કેન્ડલસ્ટિક કઈ જગ્યાએ કામ કરે છે, બંને વિડીયો આપણે બનાવેલા છે. તો વિડીયો નથી જોયા તો વિડીયોની પાછળ આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દઈશું, ત્યાં જઈને જોઈ લેજો. એની અંદર કેવી રીતે કેન્ડલ નેગેટિવ બને, પોઝિટિવ બને તો ત્યાંથી ટ્રેડ પ્લાન કરી શકાય એ બધું સમજાવેલું એની અંદર છે. તો નિફ્ટી અંદર ખાસ કરીને ધ્યાન રાખજો, ફ્લેટ ઓપનિંગ થાય છે, ગેપ ડાઉન ઓપનિંગ થાય છે, ગેપ અપ ઓપનિંગ થાય છે, લેવલ ખાસ ધ્યાનમાં રાખવાના છે. કાલે એક્સપાયરી છે તો એક્સપાયરીના દિવસે કાંઈ મુવમેન્ટમ આવે એવા ચાન્સીસ આની અંદર વધી શકે છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીની અંદર થોડી વોલેટાલિટી વધારે દેખાય છે. શું કામ દેખાય છે વધારે? બેન્કિંગ સેક્ટર જે છે એની અંદર થોડી વોલેટાલિટી વધારે છે એટલે બેંક નિફ્ટીની અંદર આખા ટ્રેડ જ ઊંધા ચાલે છે. એનો ચાર્ટ પણ ઊંધો ચાલે છે. શું કામ ઊંધો ચાલે છે તો કે નિફ્ટી નીચેની બાજુ જાય છે તો બેંક નિફ્ટીને એક સરસ મજાની મુવમેન્ટમ અપસાઇડ કરવી છે. તો અહીંયા વાત કરીએ ટ્રેન્ડ લાઇનની
તો ટ્રેન્ડ લાઇન જે છે આજે પણ એનો સપોર્ટ બેંક નિફ્ટીએ બનાવેલો છે અને ટ્રેન્ડ લાઇનની ઉપર જ ચાલે છે, એટલે લાસ્ટ જે સ્વિંગ છે એ સ્વિંગને બ્રેક નથી કરતું માર્કેટ અને અપસાઇડની મોમેન્ટમ કન્ટિન્યુ કરે છે. તો ઉપરની બાજુ જોઈએ તો ઉપરની બાજુથી એક પણ ટ્રેન્ડ લાઇન આવેલી છે, એટલે અહીંયા એક સરસ મજાની આપણને ચાર્ટ પેટર્ન પણ જોવા મળે છે. હવે તો ઉપરની બાજુ જાય તો કયા લેવલથી સારા ટ્રેડાની અંદર પ્લાન કરી શકાય, તો લાસ્ટ હોપ આપણી માટે કઈ લેવલ ગણી શકાય તો કે 49,000નું જે આપણું લેવલ છે રાઉન્ડ લેવલ, એની ઉપર માર્કેટ સસ્ટેન થતું નથી. આજના દિવસે પણ સરસ મજાની એક મુવમેન્ટમ અપસાઇડની કરી હતી, પણ સસ્ટેન નથી થયું માર્કેટ, ને માર્કેટ આવી ગયું છે તરત નીચેની બાજુ. અહીંયાથી ડાઉન સાઇડની મુવમેન્ટમ કન્ટિન્યુ કરી લીધી છે, ફરી પછી એક અપસાઇડની મુવમેન્ટ. તો નિફ્ટીમાં આવી મુવમેન્ટમ કન્ટિન્યુ જોવા સારી નથી મળી, પણ બેંક નિફ્ટીની અંદર મુવમેન્ટમ સારી આવે છે. 300-400 પોઈન્ટ વન વે બેંક નિફ્ટીની અંદર મુવમેન્ટમ જોવા મળે છે. તો પ્રીમિયમ થોડા મોંઘા છે બેંક નિફ્ટીની અંદર, પણ આપણને એક સારા એવા પોઈન્ટ આપે એવા ચાન્સીસ બેંક નિફ્ટીની અંદર વધી જાય છે. તો બેંક નિફ્ટીની અંદર જે લોકો કામ કરે છે ખાસ કરીને ધ્યાન રાખજો. આવતીકાલની અંદર જો માર્કેટમાં ફ્લેટ ઓપનિંગ થાય છે, ફ્લેટ ઓપનિંગ થયા પછી એક અપસાઇડની મુવમેન્ટમ કરે છે, તો આપણે વેઇટ એન્ડ વોચ કરવાનો. 100 થી 200 પોઈન્ટ જે છે એને આપણે ઇગ્નોર કરવા પડશે, કેમ કે ઉપરની બાજુ જે છે એ ફરી પાછું આપણી માટે રેઝિસ્ટન્સ છે. એટલે જો આ રેઝિસ્ટન્સને બ્રેક કરે છે, 49 થી 49-100ની જે રેન્જ છે, અહીંયા રેન્જ બનાવ્યા પછી જો એક અપસાઇડની મુવમેન્ટમ કરે છે, તો એક અપસાઇડની મુવમેન્ટમ સારી એવી આવે છે અને એક સારી એવી પોઈન્ટ પણ આપણે કેપ્ચર કરી શકશું. જો આ રેન્જને બ્રેકઆઉટ કરે છે, ઉપરની બાજુ જાય છે, તો પહેલું જે લેવલ છે એ આપણને 49,400 સુધીનું જોવા મળી શકે છે. અને આ રેન્જ જો છે એ બ્રેક થઈ જાય છે, લાસ્ટ આપણે જે 2-3 દિવસના ઉપરની બાજુના રેઝિસ્ટન્સ છે, એટલે કે રાઉન્ડ લેવલ 49,500નું જે લેવલ છે એ જો બ્રેક થાય છે, તો એક અપસાઇડની મુવમેન્ટમ છે એ બહુ સારી જોવા મળી શકે છે. એટલે શોર્ટ કવરિંગ મુવમેન્ટમ છે એ બેંક નિફ્ટીની અંદર જોવા મળે છે. બેંક નિફ્ટીની એક્સપાયરી ભલે મંથલી છે, પણ તો પણ જો એક મુવમેન્ટમ એવી આવે કે જ્યાં સેલરોની રેન્જ બનેલી હોય છે, એ રેન્જની આજુબાજુથી જો બ્રેકઆઉટ અથવા તો બ્રેકડાઉન આવે તો એક મોટી મુવમેન્ટમ આવે ને, એવા પણ ચાન્સીસ અહીંયા આપણને જોવા મળી શકે છે. તો નીચેની બાજુ વાત કરીએ તો આ નીચેની બાજુ આપણી પાસે લાસ્ટ હોપનું લેવલ છે, એટલે કે 48,400 થી લઈને 500નું જે લેવલ છે એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે, કે એ લેવલ જો બ્રેક કરે છે તો એક ડાઉન સાઇડની મુવમેન્ટમ આવી શકે. એટલે જો 400નું લેવલ અહીંયાથી બ્રેક થાય છે તો ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ 200 સુધી આવી શકે છે. અને 200 છે 48,200નું લેવલ જો બ્રેક કરે છે તો લાસ્ટમાં હમણાં જે આપણે રિસન્ટ લો લગાવેલો છે 47,900, ત્યાં સુધીની મુવમેન્ટમ એક ડાઉન સાઇડમાં આવી શકે છે. પણ અહીંયા જોવા જઈએ તો એક ટ્રેન્ડ લાઇન છે, ટ્રેન્ડ લાઇનથી અહીંયા માર્કેટ સપોર્ટ બનાવતું ચાલે છે. તો આ જે સપોર્ટ છે એ સપોર્ટની હિસાબથી માર્કેટ ચાલે છે. તો અહીંયા અત્યારે આપણે નીચેની બાજુ ગમે ત્યારે આવે છે તો અહીંયાથી એક સપોર્ટ બને એવા પણ ચાન્સીસ અહીંયા બની શકે છે. એટલે બેંક નિફ્ટી અંદર ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. ઉપરની બાજુ કદાચ ગેપ અપ ખુલે છે, માર્કેટ ફ્લેટ ખુલે છે, ઉપરની બાજુ જાય છે તો 49,000 થી લઈ અને 49,100નું જે લેવલ છે ત્યાં સુધી વેઇટ એન્ડ વોચ કરવાની છે. જો માર્કેટ ઉપરની બાજુ આવીને અહીંયા હોલ્ડ કરે છે, હોલ્ડ કર્યા પછી જો બ્રેકઆઉટ કરે છે તો એક ઉપરના 300 પોઈન્ટની મુવમેન્ટમ આપણને મળી શકે છે. ફ્લેટ ઓપનિંગ થયા પછી માર્કેટ સીધું નીચે આવે છે, તો નીચેની બાજુ પહેલો જે ટ્રેન્ડ લાઇન છે, તો ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ આવે છે પહેલો 48,600 આજુબાજુનો. એ જો બ્રેક કરે છે તો નીચેની બાજુ વેઇટ કરવાની છે. એક સ્કેલ્પિંગ નાનું અમથું 100 થી 150 પોઈન્ટનું બનાવી શકો છો. આ પાછો જે છે એ આપણી માટે મેજર સપોર્ટ બની જશે. નીચે માર્કેટ આવ્યા પછી જો અહીંયા હોલ્ડ કરે છે અથવા તો આ જે આપણી માટે અહીંયા ટ્રેન્ડ લાઇન બનાવી છે, ટ્રેન્ડ લાઇનનું બ્રેકડાઉન કરે છે, ફરી પાછો નીચેની બાજુ સપોર્ટ આવે છે, સપોર્ટ લઈને ઉપરની બાજુ રીટેસ્ટ કરે છે, એ જે ટ્રેન્ડ લાઇનનું તને નીચે બાજુ ફરી પાછું આવે છે, તો એક નીચે બાજુની જે મુવમેન્ટમ છે એ આપણને કન્ટિન્યુ જોવા મળે. નીચેની બાજુ જે છે એ આપણને 500, 700, 800 પોઈન્ટની રેલી નીચેની બાજુ જોવા મળી શકે છે. એટલે બંને બાજુના લેવલ છે ધ્યાનમાં રાખી અને આવતીકાલે ટ્રેડ પ્લાન કરવાના છે. આવતીકાલે છે નિફ્ટીની એક્સપાયરી, તો ખાસ કરીને એની અંદર પણ ધ્યાન આપવાનું છે. વિડીયો ગમ્યો છે તો લાઇક કરી દેજો, શેર કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી મિત્રો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ છીએ ફરી પાછા એક નેક્સ્ટ એનાલિસિસ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, આવજો.